દેશના 4 રાજ્યોમાં ચોમાસું આફત બન્યું, 182ના મોત. ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ, હજારો યાત્રી ફસાયા. દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે, તો ઘણા માટે આ ચોમાસું આફત બની ગયું છે. અત્યાર સુધીમાં યુપીમાં 52, બિહારમાં 16, આસામમાં 92 અને હિમાચલ પ્રદેશમાં 22 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ આકાશથી વીજળી પડવાને લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્ખલન બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો, જેના લીધે 3000થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે. ઉત્તરાખંડના હલ્દવાની, બનબસા, સિતારગંજ, ખટીમા અને ટનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ગઈ છે. કાટમાળને કારણે 200થી વધુ રોડ ઠપ થઈ ગયા છે. પર્વતીય રાજ્યો હિમાચલમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 જૂને રાજ્યમાં ચોમાસું પહોંચી ગયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં વરસાદને કારણે 172 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી મંડી જિલ્લામાં 5 મુખ્ય માર્ગો, શિમલામાં 4 અને કાંગડામાં 3 રસ્તા ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયા છે. બીજી તરફ ગુજરાતમાં 223 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ રાજ્યમાં કુલ વરસાદના 25% છે. બલરામપુર અને લખીમપુરમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં 5 લોકોના મોત થયા હતા. લખીમપુરના ઘણા ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. 125થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. જ્યારે રાજ્યમાં વરસાદ પડ્યો ન હતો, પરંતુ વીજળી પડવાથી 52 લોકોના મોત થયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.